રક્ષાબંધનના પર્વને લઈને વડોદરા શહેરના બજારોમાં રાખડીઓના સ્ટોલ લાગી ચૂક્યા છે, જ્યાં વેચાણ માટે અવનવી ડિઝાઇનોની રાખડી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને વડોદરા શહેરના બજારોમાં રાખડીના સ્ટોલ લાગી ગયા છે. આ વર્ષે રાખડીઓમાં અવનવી પ્રકારની ડિઝાઇનો જોવા મળી રહી છે. સાથે જ ભાભીને બાંધવામાં આવતી ભાભી રાખડીમાં પણ નવીનતમ ડિઝાઇનો જોવા મળી રહી છે. બાળકોની રાખડીઓમાં પણ રંગબેરંગી અને લાઇટોવાળી રાખડીઓ બજારમાં આવી છે. આ સાથે રામ મંદિર રાખડી, કપલ રાખડી, ફેશનેબલ બ્રેસલેટ રાખડી જેવી રાખડીઓએ ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું છે. જ્યારે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાખડીઓના ભાવ સામાન્ય જોવા મળી રહ્યા છે અને જુદી જુદી વેરાયટીઓમાં જુદા જુદા ભાવે રાખડીઓ વેચાઈ રહી છે. ત્યારે આ મુદ્દે રાખડીના વેપારીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી. અત્યારે સારો માહોલ છે અને દર વર્ષની જેમ આ વર્ષ બી આપણે સ્ટોલ લગાવેલો છે. ચોખંડી નાની શાક માર્કેટમાં ગંગાસાઈ નામનો સ્ટોલ લગાવેલો છે. એટલે 15 વર્ષથી આપણે સ્ટોલ લગાવી રહ્યા છે અહીં ગાડી અને ગ્રાહકનો સારો રિસ્પોન્સ મળી રહ્યો અને અલગ અલગ વેરાયટી આવી છે. ગયા વર્ષની ભાવમાં બહુ ડિફરન્સ આવ્યો નથી. થોડોક 5-10% ફરક છે. એટલો બધો ડિફરન્સ આવ્યો નથી. અને નાના છોકરાની વાત કરીએ તો નાના છોકરાઓની કાર્ટૂનમાં ડોરેમોન છે, છોટા ભીમ છે, અલગ અલગ વેરાયટીઓ બધી લાઇટિંગમાં આવેલી છે. રાખડીઓમાં બીજી કયા પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે? અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ આવી છે. આપણું 2024માં રામ ભગવાનનું મંદિરનું ઉદ્ઘાટન થયું એ રાખડી આવી છે, રામ ભગવાનની આવી છે, રાધે કૃષ્ણની આવી છે, ભોલેનાથની આવી છે, ગણેશજીની આવી છે. બધી અલગ અલગ ઘણી વેરાયટીઓ આવેલી છે. ભાભી રાખડી પણ હોય છે, તેમાં શું વેરાયટી છે? ભાભી રાખડીમાં બી ઝુમ્મરવાળી રાખડી છે. કોઈને સિમ્પલ પસંદ હોય એની સિમ્પલ બી લાવ્યા છે. અને અમુક અત્યારે કપલ રાખડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો કપલ રાખડી બી મળશે. જોકે જે નવા યુવાનો છે તેમને રાખડી બાંધવાનું અમુક વાર પસંદ હોય ના હોય, તો જે એમના માટેની ફેશનેબલ છે તે કેવી જોવા મળી રહી છે? એમની માટે બી છે બ્રેસલેટ ટાઈપ મળી જશે. આ દરમિયાન રાખડીની ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ પણ બજારમાં રાખડીઓના ભાવ અને નવી ડિઝાઇનો અંગે પ્રતિક્રિયા આપી હતી. રક્ષાબંધનનો તહેવાર છે. ભાઈ બેન ભાઈની માટે રાખડી લેવા આવ્યા છે. ઉમંગથી લાવ્યા છે. પ્રસંગ છે ભાઈ બહેનનો અને જે બેન ભાઈને રાખડી બાંધે છે, ભાઈ આશીર્વાદ આપે છે. ભાઈ જે બી મળે ગિફ્ટ આપી શકે છે. બેનને સ્વીકાર લેવું જોઈએ. બેનને ખાસ ભાઈને આશીર્વાદ આપો. જુગ જુગ જીવે, સહી સલામત ભાઈ બેન. રક્ષાબંધનનું શું મહત્વ? રક્ષાબંધન એટલે એમ ઉમંગ કે બેન ભાઈના ત્યાં જાય, મીઠાઈ અને ખુશ ઉમંગથી જાય રાખડી લઈને કે મારા ભાઈને ત્યાં જવું રાખડી બાંધવા માટે. આજે તમે રાખડી લેવા આવ્યા છો, કઈ પ્રકારની વેરાયટી અને ગયા વર્ષની સરખામણીમાં ના આ વખત સારી છે. એમ ગયા સારી છે, જેવી મનપસંદ બાળકોને જેવી ગમે એવી. બેન નાની બેબી કે મારા ભૈલા માટે રાખડી લઈ જાઉં, છોટા ભીમ લઈ જાઉં, એવી રીતે ખુશી આનંદથી રાખડી લઈ જાઉં. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.